થરાદ તાલુકાના જેતળા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવા માટે થરાદ તાલુકાના જેતળા ગામે પહોંચી હતી। 17 જેટલી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને માહિતગાર કરાયા હતા। આરોગ્યને લગતી તેમજ આંગણવાડીને લગતી આયુષ્યમાન કાર્ડને લગતી તમામ યોજનાઓની માહિતી અપાઈ હતી। 17 જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। તમામ લોકો આ યોજનાનો લાભ મેળવ્યો હતો। સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। યુજીવીસીએલના અધિકારીઓ તેમજ આંગણવાડીના કાર્યકર્તાઓ, આરોગ્યને લગતા તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું, જેમાં લાભાર્થીઓને નવા આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ડાયાબિટીસ તેમજ આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ઉપસ્થિત લોકોએ વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા શપથ ગ્રહણ કરાયા હતા। જેતળા ગામના સમગ્ર આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત મહેમાનો ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ થોનાભાઈ પટેલ તેમજ મેડિકલ ઓફિસર વનરાજસિંહ અને જેતળા ગામના સરપંચ માવાજી રાજપૂત અને ગામના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો। નર્મદા યોજના લાવી અત્યારે થરાદનો વિકાસ થયો। થરાદની અંદર અત્યારે હાઈવે ઉપર 8-10 હજાર રૂપિયા ફૂટ જમીન મળતી નથી, એટલો બધો વિકાસ થયો, નગર હાઈવે ખાલી જ પડ્યો। આ બધો મોદી સાહેબના કારણે થયો છે। આપણે મોદી સાહેબની ગેરંટી પણ આ બધી ગેરંટીઓ જ છે, તો આપણે